નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કપાસની અવસ્થા 45 થી 50 દિવસની થાય એટલે પિયત માટે ટપક પાથરવી. ટપકની નળીયું પાથર્યા બાદ આપણે ફોસ્ફરસયુક્ત ખાતરો 25 કિલોગ્રામ પ્રતિ એકર સાથે 3 કિલોગ્રામ સલ્ફર પ્રતિ એકરે વાવેતર કરી અને પાળા ચડાવવા. પાળા ચડાવવાના મુખ્ય કારણની વાત કરીએ તો કપાસનો ઢળી પડતો અટકે છે અને છોડ મજબૂત થાય છે. પવનની ગતિ વધારે હોય તો પણ રક્ષણ મળે છે. સંકલિત પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો આપણે અગાઉ જે વાત કરી હતી કે ભાઈ પાયાના ખાતરોમાં આપવું, અત્યારે પાળા ચડાવતી વખતે કયા ખાતરો આપવા. હવે આપણે વાત કરવાની છે ટપકમાં પિયત સાથે આપવાના પાણીમાં દ્રાવ્ય ખાતરોની, જેવા કે 19-19-19 13-0-45 છે, 0-52-34 છે, 12-61 છે અને માઇક્રોમિક્સ. આ ખાતરો આપણે પાણી સાથે કપાસની જુદી જુદી અવસ્થામાં આપવાના છે. કપાસનું ઉત્પાદન વધારવા માટેની એક પદ્ધતિ છે જેને ડી ટોપિંગ કહેવામાં આવે છે. આ ડી ટોપિંગ કપાસ 70 થી 75 દિવસનો થાય ત્યારે કરવામાં આવે છે. આ ડી ટોપિંગમાં કપાસની અવસ્થા 4 થી 4.5 થી 5 ફૂટની થાય ત્યારે ઉપરને જે આ ડી ટોપિંગ કરવામાં આવે છે. આ ડી ટોપિંગ કરવાનો ફાયદો એ છે કે કપાસની વૃદ્ધિ અટકે છે અને ડાળીઓમાં, અને કપાસનું ડી ટોપિંગ કરવાને કારણે કપાસમાં 10 થી 15% ઉત્પાદનમાં વધારો થાય છે.